બોલો ભારત માતા કી એમ નહીં ચાલે, કારણ કે આ બધા આજુબાજુ આદિવાસી વિસ્તારમાંથી આ છોટાઉદેપુર જિલ્લામાં મસીહા બનીને આવે છે, એમને આપણે જવાબ દેવાનો છે. અને જવાબ દેવા માટે આપણી સૌની વચ્ચે આપણા મહેમાનો આવ્યા છે, એટલે આપણે ભારત માતાનો જય ઘોષ એવો કરીએ કે દિલ્હી સુધી સંભળાય. બોલો ભારત માતા કી, બોલો ભારત માતા કી, વંદે વંદે બિરસા મુંડા ભગવાન કી. છોટાઉદેપુર જિલ્લો અને આ કવાંટ તાલુકાની ગાયત્રી મંદિર ની પવિત્ર ભૂમિ પર આપણને સૌને આશીર્વાદ આપવા માટે અને જેમને કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ નેતૃત્વએ આપણી સૌની વચ્ચે પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ તરીકે માન્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા સાહેબને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આદિવાસી મોરચાના પ્રમુખ બનાવ્યા, એવા ગણપતભાઈ વસાવા સાહેબ આપણી સૌની વચ્ચે ઉપસ્થિત છે. એવા જ આપણા બીજા પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવાજી, જેઓ કવાંટ તાલુકાના જ વતની, આપણને ખૂબ મોટા આશીર્વાદો સંસદ સભ્ય હતા ત્યારે આપ્યા, એવા શ્રીમતી ગીતાબેન રાઠવાજીને પણ આપણે તાળીઓથી બધા વધાવીએ. સાથે સાથે આપણા કેબિનેટ મંત્રી શ્રી અને આદિજાતિ વિભાગના મંત્રી માન્ય નરેશ પટેલ સાહેબ આ કવાંટની પવિત્ર ધરા ઉપર જ્યારે ઉપસ્થિત થયા અને આપણે તેઓનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરીને તેઓના મુખેથી આપણે જે આપણી પડતી મુશ્કેલીઓ આપણા વિસ્તારની અંદર જે મસીહાઓ બનીને આવે એમને જડબા તોડ જવાબ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા, ત્યારે તેઓને આપણે ભવ્ય અને દિવ્ય સ્વાગત સાથે તેઓનું અભિવાદન કરું. સાથે સાથે જ્યારે અબેસીભાઈ તડવી સાહેબ અને રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ આપણને કીધું, ત્યારે મને પણ એમ હતું કે આટલી ખૂબ મોટી સંખ્યામાં મારા આ છોટાઉદેપુર જિલ્લાના અનેક તાલુકામાંથી ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા મારા આદરણીય સાધુ સંતો પણ અહીંયા ઉપસ્થિત, ત્યારે આ વિસ્તારની અંદર મસીહા બનીને આવનારા લોકોને હું કહેવા માંગુ છું, આજના દિવસે તમને માન્ય ગણપતભાઈ વસાવા સાહેબે એમના મુખેથી જડબાતોડ જવાબ આપવાના છે. સાથે સાથે આપણા કેબિનેટ પ્રધાન, જેઓ આપણા રાઠવા સમાજના જાતિના પ્રશ્નો માટે એમને આપણને ખૂબ મોટા આશીર્વાદો દીધા, જેના કારણે હું ધારાસભ્ય તરીકે અહીંયા તમારી સૌની વચ્ચે તમારી સામે ઉપસ્થિત એવા આશીર્વાદો આપણને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રાપ્ત થયા, ત્યારે આ વિસ્તારના આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ, માતાઓ, બહેનો, આદરણીય સાધુ સંતોને કહેવા માંગુ, કોંગ્રેસની સરકાર વર્ષોથી રાજ્યમાં અને કેન્દ્રમાં રાજ કરતી હતી. આપણને બધાને ખ્યાલ છે આદિવાસીઓના મસીહા કોને કહેવાય કે ગોધારિયા ગામે એકલવ્ય મોડેલ સ્કૂલ, જીએલઆર સ્કૂલ આપણને દીધી કોની સરકારમાં? તો કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો થકી આપણને આ વ્યવસ્થા મળી. તો આપણે બધા નક્કી કરી આદિવાસીઓના મસીહા કોણ કહેવાય? તો આદિવાસીઓના મસીહા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અહીંયા ઉપસ્થિત આપણા ગણપતભાઈ વસાવા સાહેબ અને આપણા નરેશ પટેલ સાહેબ આપણા આદિવાસીઓના મસીહા. બીજી પણ તમને વાત કહેવા માંગુ, આ વિસ્તારની અંદર ખૂબ ગુમરાહ કરીને મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હૃદય સાથે જ્યારે મારો કાર્યકર્તા જોડાયો, ત્યારે અહીંયા તમને હવે જડબાતોડ જવાબ આપીને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમે વર્ષોથી પ્રશાસનમાં હતા, શાસનમાં હતા, પરંતુ અમારા આદિવાસી વિસ્તાર માટે, ઉમરગામથી અંબાજી વિસ્તાર માટે કોઈ પણ પ્રકારની ચિંતા કરી નથી. જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રાજ્યના મુખ્યમંત્રી હતા,
ત્યારે આપણને બધાને ખ્યાલ છે, હું અહીંયા ગર્વથી કહેવા માંગુ છું, ગણપતભાઈ વસાવા સાહેબ કેબિનેટ પ્રધાન હતા, નરેશ પટેલ સાહેબ પ્રધાન હતા, રાજ્યના મુખ્યમંત્રી તરીકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા, ત્યારે આપણને બધાને ખ્યાલ છે કે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર સરકારના માધ્યમથી ચાલતી વિજ્ઞાન પ્રવાહની શાળાઓ આપણી પાસે નહોતી, માધ્યમિક શાળાઓ આપણી પાસે નહોતી, વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહોતી, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નહોતી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ શેવાળાનું ગામ હોય, આપેશ્વર ગામ હોય, હાથીખાડ ગામ હોય, ચીચબા ગામ હોય, કવાંટની વિજ્ઞાન પ્રવાહની શાળા હોય, દેવત ગામની માધ્યમિક શાળા હોય, અસાર ગામની માધ્યમિક શાળા હોય, બડિયા ગામની માધ્યમિક શાળા હોય, સખાંદ્રા ગામની માધ્યમિક શાળા હોય, આ આશીર્વાદો આપણને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ અને રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા છે. અહીંયા આજુબાજુથી આદિવાસી વિસ્તારમાંથી મસીહા બનીને આવે છે. તમારી સરકારો તાલુકામાં પણ નથી, જિલ્લામાં પણ નથી, રાજ્યમાં પણ નથી, કેન્દ્રમાં પણ નથી. તમારો કોઈ પણ પ્રકારનો સારો વિચાર અમારા માટે નથી. તમે આ વિસ્તારની અંદર એક પણ ઈંટ મૂકવા માટે સક્ષમ નથી. કેમ કે તમે સરકારમાં શેત નથી. અમારી ભારતીય જનતા પાર્ટીની સરકારે અમારા આદિવાસીઓ માટે જ્યારે વિકાસ કરી રહી ત્યારે આપણી સૌની વચ્ચે માન્ય આપણા ગણપતભાઈ વસાવા સાહેબ, નરેશ પટેલ સાહેબ પણ આપણને જ્યારે માર્ગદર્શન આપવાના, પરંતુ જ્યારે અભયસિંહભાઈ તડવી સાહેબ ડુંગર પટ્ટા વિસ્તારની વાત કરી ત્યારે આપણને સૌને ખ્યાલ કે કડી પાણીથી હાપેશ્વરનો માર્ગ, હાપેશ્વરથી માંડીને ઝડુલી, ઝડુલીથી માંડીને નસવાડી બોર્ડર સુધીનો જે ડુંગરાળ વિસ્તાર, જ્યાં જ્યાં મુખ્યમંત્રી, જ્યાં જ્યાં મુખ્ય માર્ગથી માંડીને ફળિયાને જોડવાનું હોય, કોઈ ગામને જોડવાનું હોય, તો વર્ષો પહેલા આપણી પાસે આ શક્ય નહોતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આપણને આશીર્વાદો પ્રાપ્ત થયા. અને જે તમે બાકી રાખીને ગયા હતા, વર્ષો સુધી તમે શાસનમાં હતા, હાપેશ્વરથી માંડીને ઝડુલી સુધીને આખા કવાંટ વિસ્તાર અને મારી 138 વિધાનસભા ક્ષેત્રમાં મુખ્ય ગામથી માંડીને મુખ્ય માર્ગ સુધી કોઈ ફળિયાને જોડવાનું આપણી સરકારમાં કર્યું નથી. એક કામ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજ્યના સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના આશીર્વાદો થકી આપણે બધા કરી રહ્યા. સૌને મેં અહીંયા વિનંતી કરું છું, મારા આદરણીય સાધુ સંતો, મારા નવયુવાનો, મારા ભારતીય જનતા પાર્ટીના દેવોથી દુર્લભ એવા મારા સન્માન્ય કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત, ત્યારે આવનારી ચૂંટણીઓની અંદર જિલ્લા તાલુકા પંચાયતની અંદર આપણે એમને જડબાતોડ જવાબ દેવાનો. જેમને એક પણ ઈંટ નથી મૂકી એ લોકો છોટાઉદેપુર જિલ્લામાં આવીને મસીહા બનીને મારા આદિવાસી વિસ્તારને ગુમરાહ કરવાનું કામ કરે છે. ત્યારે સૌ આગેવાનોને અહીંયા સ્ટેજ પર બિરાજમાન તમામ મારા પદાધિકારીઓને કહેવા માંગુ છું, આ પ્રથમ બેટિંગ છે. જો બીજી બેટિંગ કરવાની તૈયારીમાં, એટલે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં, વિશ્વના નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં, વિશ્વની પાર્ટી, કરોડો કરોડો કાર્યકર્તાની પાર્ટીમાં જ્યારે કામ કરવાની તક મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને સાંપડી, ત્યારે આજ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ કીધું એ પ્રમાણે સિંચાઈની સુવિધા માટે પણ નદીઓ પર 8 બંધ બાંધીને મારા અહીંયા ઉપસ્થિત જે મહેમાનો એમના મુખેથી પણ કહેવાના, પરંતુ એ પણ ચિંતા અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ કરવાના. આપણા આદિવાસી વિસ્તારમાં જો ડોક્ટર બન્યા હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ બન્યા. ભૂતકાળોની સરકારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નહોતી, સાયન્સનું શિક્ષણ જ આપણા વિદ્યાર્થીઓ લીધું નથી, તો પછી ડોક્ટર બનવાની વાત જ ક્યાં. પરંતુ સન્માનીય દેશના વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને આપણા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ મેડિકલની પ્રવેશ પ્રક્રિયામાં પાસ થાય એ પ્રકારના તાલીમ વર્ગો શરૂ કર્યા, એ પ્રકારનું માર્ગદર્શન મળ્યું, જેના કારણે
છોટાઉદેપુર જિલ્લામાં પણ બોડેલી હોય, કવાંટ હોય, પાંડવડ હોય, છોટાઉદેપુર હોય, જેતપુર પાવી હોય, ત્યાં દરેક જગ્યાએ રાઠવા કમલભાઈ, રાઠવા ભરતભાઈ, રાઠવા ફલાણાભાઈના બોર્ડ લાગ્યા છે. એનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદો આપણને પ્રાપ્ત થયા છે. હજુ પણ જે કામો બાકી રહી ગયા છે એ કામો માટે ફરીથી પણ છોટાઉદેપુર જિલ્લાનું જે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે એ નેતૃત્વને મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખભેથી ખભા મિલાવીને આપણું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત બને એના આપણે હજુ પણ વધારે સહિયારા પ્રયત્નો કરવાના છે. ત્યારે અહીંયા આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રમુખ માન્ય ગણપતભાઈ વસાવા સાહેબ, આપણા આદિજાતિ મંત્રી માન્ય નરેશભાઈ પટેલ સાહેબના મુખેથી પણ આપણે જ્યારે માર્ગદર્શન લેવાનું છે અને આપણા મુખ્ય મહેમાનો બનીને જ્યારે આવ્યા છે ત્યારે સૌને મારી વિનંતી છે કે આદિવાસી વિસ્તાર આપણો જે છે એમાં ખૂબ જ્યારે આ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એમના મુખેથી જ્યારે માર્ગદર્શન લેવાનું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય હોદ્દેદારો અને મારા આદિવાસી સમાજના બધા જ આગેવાનો જગ્યા નહીં છોડે એવી સૌને મારી વિનંતી સાથે મારી મારીને વિરામ આપું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. મિત્રો આપ સૌની સમક્ષ જેતપુર પાવી